નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતા ન્યૂઝમાં। હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીએ વડોદરા હરણી લેક દુર્ઘટનાની અંદર કોટિયા પ્રોજેક્ટના 15 પાર્ટનર સહિત 18 સામે મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 3 ભાગીદાર, મેનેજર અને હોડીના 2 ઓપરેટર સહિત 6ની ધરપકડ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ ભરેલી બોટ પલટી જતા 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યો હતો। જો કે વડોદરા ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓએ હિંમત કરી અને 18 જેટલા બાળકો અને 2 શિક્ષકોને બચાવી લીધા હતા। પકડાયેલા 6 આરોપીમાં સામેલ છે કોટિયા પ્રોજેક્ટનો મેનેજર શાંતિલાલ સોલંકી, ભાગીદાર ભીમસિંહ યાદવ, રશ્મિકાંત પ્રજાપતિ, વેદ પ્રકાશ યાદવ તેમજ બોટ ઓપરેટર અંકિત વસાવા અને નયન ગોહિલ। આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે। તો આ કેસમાં અત્યાર સુધીમાં 6ની ધરપકડ કરી લેવામાં આવી છે। આ સાથે જ જેમની સામે ફરિયાદ નોંધાઈ છે, કુલ 18 લોકો સામે આ કેસની અંદર ફરિયાદ નોંધાઈ છે। આ તમામ 6ની પૂછપરછ ચાલી રહી છે, તપાસ ચાલી રહી છે અને તમામ જે બાકી આરોપીઓ છે તેમને પણ જલ્દીથી પકડવામાં આવશે। એસઆઈટીની રચના કરવામાં આવી છે જેથી કરીને જલ્દીથી કાર્યવાહી થઈ શકે અને તમામને જલ્દીથી સજા મળી શકે।